ગંભીર બેદરકારી કહેવાય આને. કરું કેસ તારી ઉપર. તો તમારી ગંભીર એક બેદરકારી છે. તમારી જેવો થયો છે એટલે કહું વર્ડ એવા ટેટા ને બાપ એવા બેટા. કે બાબા તમારી જાન ગઈ તો તમે ઘોડી ઉપર બેઠા હતા. મારી જાન ગઈ ને. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. મિત્રો સવારના હું પપ્પા ગયા હતા બગસરા થોડુંક કામ પતાવવાનું હતું, લેવાનું હતું, એ બધું લેતા આવ્યા. અને યુગરાજભાઈ અત્યારે જો દાડમ ખાય છે ઘોડિયામાં બેઠા બેઠા, અને દાદા ખવરાવે છે. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. આજે સવારના પોરમાં છે ને યુગરાજભાઈ મને કહેતા દાદા મમ્મો મારે ખાવું છે, કંઈક લઈ આવો નહીં. એટલે મેં હું લઈ આવું તારી હાટું? કે દાડમ, ચીકુ અને સફરજન. ચીકુ દાડમ મને બહુ ભાવે છે ગટીને. દાડમ વધારે ખાય છે, દાડમ સારું ખરેખર. એટલે દાડમ જો ફોલી દીધું ને ખાય છે. આમ તો સવારના પોરમાં એને છે ને 2 લાડુડી કરી દીધી, ડાળિયાની ગોળ નાખીને, બહુ સારું શિયાળામાં. એટલે પૌષ્ટિક ખોરાક ઘરનો અમે વધારે બનાવતા હું ખવડાવી. શું કહેશો ભાઈ? હું યુગભાઈ છે ને ભાઈ હમણાં ખોરાક કરાવી છે ને, અને ખોરાક કરે છે. અને જ્યોતિભાઈની અપડેટ લઈ. જ્યોતિભાઈ તમે મજામાં મારો ભાઈ? મજા અત્યારમાં પેપર વાંચે છે ભાઈ. પેપર વાંચી છે ને તડકે ને સાંયે બે બાજુ પગ રાખીને હમણાં આરામ કરજે. પવન બહુ છે હો ભાઈ, ઠંડો પવન છે ને, ઠંડો પવન બહુ. તડકે રહી જાય ભાઈ, અને ઓઢેલું રાખજે. હા તડકે. જો ભાઈ અમારું 4-5 દિવસનું શાકભાજી આવી ગયું છે. કેમ ઇન્દુબા? જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, અને જય બાપા સીતારામ. માતાજી બાપા સીતારામ સુખી રાખે. આ બકાલું લઈ આવે. તમારે શાક શેનું ખાવું છે ભાઈ? આમાંથી ભાઈ જે ખાવું હોય એ તમને જે ઠીક લાગે એ કરી નાખો. એમ તો હિરાને બનાવી નાખ્યું છે શાક. દાળ ભાતે બનાવ્યા છે ને અને ભાત પાછા વઘાર. મહેમાને આવવાના છે ને. મહેમાન તો નથી, જો કે ઘરના જ છે. એટલે કોણ મોટા ફૂઈ ને કાકા બે આવવાના છે ને. જેતપુર થી ફૈબા અને કાકા કદાચ કાલ આવશે. ફોન આજ કર્યો હતો એટલે કીધું છે કે અમે કાલે આવશું. એટલે આવે તો આવે એવું છે. આવે તો સારું, અમને સારું લાગશે. ભાઈના ખબર પૂછવા આવે છે. મામાનો દીકરો અને મામી બે આવવાના છે. મમ્મીને તો અહીંયા ખાંડ છે જો. હા બધું એવું ભાઈ ચોપડે છે કે આયો છો ત્યાં નહીં, અહીંયા નીકળી ગઈ તો સારું. પડી ગળું ગઈ. મોઢું કરાવે ને ખાંડ હોય તો ગળું નાક કરે એવું. કઈ વાંધો નહીં. ખાંડ છે ને એના શુકર હારા કહેવાય. એટલે આ ભાઈને જે ભાવે ને એ શાકભાજી, આ પાલક લઈ આવ્યો હોય પાલક લઈ આવ્યા, હિમોગ્લોબિન વધારે ને થોડુંક. અને એને ગાજર ને એવું બધું હોય ને તો ભાવે. બે બટકા કઈ ખાતો નથી, બહુ ઓછું ખાય છે. ખાતો નથી. અને ભાઈને છે ને હિમોગ્લોબિન હાવ 7% થઈ ગયું હતું. પછી ઈપીઓ એક ઇન્જેક્શન આવે, ડાયાલિસિસમાં અમે અપાવીએ છીએ દર વખતે. એટલે હિમોગ્લોબિન હવે થોડુંક વધ્યું હોય છે. અને હજી અમારે ડેઈલી તો નહીં, વીકમાં 2 વાર હજી અપાવવાનું છે. ભાઈ બોલો, તમને નથી લાગતું આપણે 4 વ્હીલ લઈ લેવી જોઈએ? 4 વ્હીલ લઈ લેવી જોઈએ, મને તો લાગે છે. થોડોક હેરાન થશો ને ધક્કા ગોતો મૂકીમાં. તો થાય, હે? બસમાં હેરાન થશો ને ધક્કા મૂકીમાં. બસમાં હેરાન થાય અને બસના ધડા નથી રહેતા. અને પાછી ઠંડી એવી પડે છે ભાઈ આપણે તો. ઠંડી એવી પડે છે, પ્લસ ડાયાલિસિસ 3.5 કલાકનું હોય. અને જે ધક્કા મૂકી હોય ને બસમાં, એમાં ભાઈને અમે ચડાવીએ છીએ. પેલા ડાયાલિસિસમાં ભાઈ અમે 2 જ જાતા, અને હવે અમારી એરે પપ્પાએ આવે છે એટલે અમે 3 જણા જઈએ. 1 થી ભલા 2, 2 થી ભલા 3. હમ એટલે અમારે છે ને 3 ને જવાનું કારણ બીજું કઈ ન હોય, પણ એને હું આમ મજા આવે. એમાં હારે હોય ને, હારે રહેવું પડે ને પપ્પા. દર્દી રહેવું પડે ખરેખર. તો ઓલી વખતે અમે 2 ગયા હતા ને તકલીફ થઈ ગઈ હતી. એટલે પપ્પા હમણાં હારે આવે છે અમારી. પપ્પાની જો કે ઉંમર છે, પણ હવે પપ્પાને હારે લઈ જવું મને નથી ગમતું. તો પહોંચી ગયા છીએ મેડમજીના રસોડામાં, અને અત્યારે કરે છે રોટલી. જય માતાજી. જય માતાજી, જય મોગલમાં. બીજું કઈ? બસ આવી ગયું, રોટલી હાલે છે, શાક ને ભાત ને એવું થઈ ગયું છે. હું ગયો તો બગસરા મેં આને કીધું હતું કે ભાઈ બીપી માપી લઈ જાય. ભાઈનું તો કેમ ભૂલી ગઈ? એમાં હું કામ કરતી હતી, કપડાં ધોતી હતી, એટલે હું સીધો ફોન મૂકીને કપડાં ધોવા વહી ગઈ. મને ભૂલાઈ ગયું. ફૂઈને કહેતા ફૂઈ માપી લે છે, ફૂઈને આવડે છે, હવે શીખવાડી દીધું ને તમે બીપી માપતા. ગંભીર બેદરકારી કહેવાય આને. કરું કેસ તારી ઉપર? તો તમારી ગંભીર એક બેદરકારી છે. હું તમને મેં કીધું યુગ આટું લેતા આવજો, ન લેવા. યુગ હાટો માપ વગર કેમ લઈ આવ્યા? યુગ હાટો કપડા લેવાના હતા, પણ હવે માપ વગર મારે કેમ લેવા? અહીંયા માપ તો જોઈએ ને. તે માપ ટાઈટ કેમ કેવી હોય? પડે છે અને ન લાગે. ઈ કઈ પાછો પહેરતો નથી, અને જાડા ટી-શર્ટ ને એવું હોય ને તો બે ઘણાય પહેરાય છે યુગને કપડા. નથી. ટૂંકા પડે છે ને તે એવા હવે અત્યારે હાલે નહીં શાળાના કોટનના. સારું, જો અત્યારે અમારે ફૂલકા રોટલી થઈ બળી જાય, અહીં ધ્યાન દે. અને બીજું શું છે, ઠંડી પડે છે તો પછી શાળો ગમે નહીં, એટલે એને જોઈને પહેરાવા મોજા ને એવું બધું એમ. યુગ માટે ઓલરેડી કપડા છે અને હજી વધારે લેવાના છે, પણ માપ વગર કેમ લેવા એટલે મેં નથી લીધા. બાકી બોલો બીજું. આપણે જવાનું હતું એમ હું કહેતી તો બપોર પછી લઈ જાઓ. બપોર પછી હવે જોઈએ છીએ. ઠીક. જેવી મારા રામની મરજી કહેવાય છે ને. બીજું એ કહેવાનું કે આપણે અહીંયા ઠંડીનો વાતાવરણ પૂર જોશમાં છે બહુ.
તો કાશ્મીર બાજુ કેટલી ઠંડી પડતી હશે, ત્યાં તો બરફ વર્ષે ત્યાં તો ભાઈ પ્યોર બરફ જ પડે છે અત્યારે, કારણ કે અહીંયા એટલી ઠંડી હોય ત્યાં તો હોય જ ને. કાશ્મીરમાં તો આપણે ઉનાળામાં એટલી ઠંડીમાં નથી રહી શકતા, ત્યાંના લોકો કેમ રહેતા હશે એમ. એ વિચારવા જેવું છે. પોઈન્ટ ટુ બી નોટેડ, નોટ કરી રાખજો, કોમેન્ટ કરજો. મને થોડીક ઠંડી હોય ને તોય જાજી લાગે, મને ન ગમે શિયાળો જલ્દી. અને હું તો ભાઈ છે ને આખો દી ટી શર્ટમાં જ રહું છું. અત્યારે વ્લોગ હાટું શર્ટ પહેરો, કાલ તમે જોયું છે વ્લોગમાં ટી શર્ટ પહેર્યું હોય. આપણને કાંઈ એટલું બધું ઠંડીનું નહીં, ઠંડી એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. કાંઈ નહીં, ધ્રુજતા હોય તો ઓઢે નહીં, વાળ ઉડે તમે એટલે. હવે તું ઓઢેડ છું ને? હા, એટલે હવાર પરાણ ન દીધું પણ કાઢી નાખે. બાપ દીકરો બે એવા છો. યુગે નથી માનતો મારું, તમે નથી માનતા. યુગરાજભાઈ તો છે ને ભાઈ રાતે હાવ ખુલ્લો હુવે, પછી એને અમે ઓઢાડીએ ને તો પાટા મારીને કાઢી નાખે. એને એવી ટેવ પડી ગઈ છે. કેમ? તમારી જેવો થયો છે એટલે કહું, વડ એવા ટેટા ને બાપ એવા બેટા. તારી જેવો છે, મારી જેવો નથી. તો તમે કેમ ગરમ કપડા નથી પહેરતા? યુગે મોજાઈ નો પહેરે, ટોપી નો પહેરે ને સ્વેટર ચેન વાળું હોય તો હાથે ખોલીને કાઢી નાખે. ભાઈ યુગ છે ને ભાઈ એની મમ્મી ઉપર જ ગયો છે, મારી ઉપર નથી ગયો. ખોટી વાત છે, તમારી ઉપર જ ગયો છે. જિદ્દી તમારી જેવો જ થયો, તમારો સ્વભાવ જિદ્દી છે. મારો જીદ્દી છે. સારું હાલો એવું રાખો, મારો સ્વભાવ જીદ્દી છે ભાઈ. કોમેન્ટ કરી દેજો. બાકી હિન્દુમાં તમને શું લાગે છે કોણ જીદ્દી છે, હું કે યુગની મમ્મી? એટલે શેની વડસર છે એ મને ખબર નથી ભાઈ. એમાં એવું થયું છે કે યુગરાજભાઈ હાટું છે ને કપડા મગાવ્યા હતા, બરોબર? હવે કપડા યુગરાજભાઈ ને અત્યારે માપ વગર મારે કેમ લઈ આવવા? એની મમ્મી કે લઈ આવો. પછી લઈ આવજો યુગભાઈ ને. અને બીજું શું છે ઈ? કોના જેવો યુગ એમ? યુગ કોઈ જેવો નથી, એ છે ને કાકા જેવો છે. કાકા જેવો છે ભાઈ, જીદ્દી. એ કાકા ઉપર ગયો છે. હા જો પપ્પા અટાડે જો ફેરવે છે ભાઈ ને. તું કોની જેવો થયો છો યુગ? એ ડબુડી. અને આ જૂની સાયકલ માં હું કેમ બેઠો? જેની પાસે બીજી સાયકલ છે પણ આ જૂની છે ને ગમે. એનું કારણ? એનું કારણ ઈ સારણ. પપ્પા કે એનું કારણ ઈ સારણ. સારણ નો છોકરો છે ને ભાઈ, એનું ધાર્યું જ કરે, એ આપણું કઈ એમ ન કરે. ભાણમાં બધા બેઠા હતા, એમાં કે કોઈ સારણ નથી ને, એટલે સારણનો એક છોકરો હતો ને એને હાથ મોઢે હળી લઈ અને વાણમાં તડ પાડીને ડૂબાડ્યું હતું. એટલે સારણના છોકરા છે ને જરાક એડવાન્સ હોય. આખું વાણ ડૂબાડી દીધું હતું. સમજો ટપુડી અત્યારે રમે છે ગટી. ભાઈ બીજું એક વાત કહું ને, આ તું કહી દે, તું કે. એમાં શું છે, હું બધે ગયા ને આપણે અહીંયા બધા આપણા સગામાં બધે, તો ઘણા મને મળે ને તો બધા એમ કે છે તમે એક ગાડી લઈ લો, એક ગાડી લઈ લો. કહું લેવી તો ઘણી છે પણ એમ કેમ લેવી? કઈ રમકડાની થોડીક છે લઈ આવી જલ્દી. ફદિયા જોઈ ને ભાઈ ખિસ્સામાં, એમને થોડી આવે. તમે નકરી વાતું કરો, એમને લેવાય? બરોબર. જે મને મળે ને કે તમે ગાડી જોવા ગયા તા, હવે કેદી લેવીશ ગાડી, કે કેદી લેવી છે? મેં લેવી છે, અમારે ઉતાવળ જ છે, ઉતાવળ. પણ કઈક મેળ આવે એ પ્રમાણે હોય ને. અને ભાઈ ખાલી ફોર વ્હીલ લઈને એમને તો કઈ નથી લેવી, દવાખાનાના ઉપયોગ માટે લેવી. ફરવા હાટું આપણે કઈ લેવી નથી, બરોબર ને ઇન્દુબા? કેમ બોલ્યા ને? ગાડી હોય તો ફરવાય જવાય, પણ જ્યોતિદાન રેડી થઈ જાય ને તો તમ તારી બે માણાને જ્યોતિદાન ને યુગ ફર્યા જ કરો. તમને છૂટ છે ને ફરવા હાટું નહીં, અત્યારે દવાખાનાનો ઉપયોગ માટે લેવાની છે મમ્મી. હા તો એ લઈ લેવી એક નાની એવી જેબુડી. 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 મમ્મીને છે ને ભાઈ પેલા એના મામાને ઘોડી હતી અને એનું નામ હતું જેબુડી, એટલે મમ્મી જેબુડી કહે છે. જેબુડી એટલે જેબુડી હતી હો. એમ ને? હા, મારી એવાય. હું એને ડામણ દઈ દઉં, ચોકડું ચડાવી દઉં અને સામાન નાખી દઉં, અને પછી મારા મામા ઘોડી ઉપર પ્લાન નાખી અને જાતા બાર ગામ. હા, તઈ તમે નાના આવીશો ને, હું એમ કહું મામા તમે લઈ આવજો, ત્યાં આ બધું મને સામાન ને તૈયાર કરી દે, એટલે હું તૈયાર કરી દઉં મામાને. મમ્મી એ તો નાનેથી છે ને ઘોડી હારે મોટા થયા છે મમ્મી. એને હરક હોય, ચોકડું હોય, સામાન હોય, દળી હોય, કોડિયું હોય, એ બધો સામાન હરખો ફીટ કરી અને મામાને પાઘડામાં પગ હોત જ નાખી દો, પછી મામા ભાગ લઈ આવે. પેલા તો ભાઈ સાધનો કઈ હતા ને, ઘોડી ઉપર જ બધે જવું પડતું, બરોબર? મામાએ અમને બહુ લાટક્યાથી રાખ્યા હતા, બધું લઈ આવતા ઘોડી ઉપર, કે તૈયાર કરજો, હાલો ભાણે. દાદાની ગેરહાજરી હતી ને? હા, દાદાની ગેરહાજરી, એટલે નાનેથી જ મામાને જ ઓળખી, બાપુની કઈ ખબર ન પડતી. બાકી બાબા તમારી જાન ગઈ હતી, તમે ઘોડી ઉપર બેઠા હતા? મારી જાન ગઈ ને, એટલે જાન બે પ્રકારની હોય છે. આ ગીત ગાતી ગાતી જાન ગઈ હતી, એમાં નાના ફોર વ્હીલ વાહનો હતા, પણ તે રસ્તો વાહન લાયક નહોતો, હાલવા લાયક. બરોબર. 2/15/85 ની હું વાત કરું છું. 15/2/1985. બોલો કેટલા વર્ષ થયા? એટલે ત્યારે છે ને કોઈ પણ પ્રકારની કઈ સવલત નહોતી ગામડામાં, અને નાનું એક નેહડા જેવું ગામ, પણ એની માયા એટલે મોટા સિટી ને આંબે એવી હતી. માયાળુ માણસો હજી આજની તારીખમાં રહીએ છે. શક્તિ જગદંબાઓ પણ ત્યાં જન્મી છે, અને ત્યાં
તમે એ ધરતી ઉપર પગ મૂકો ને, મોદાળિયા ગામ છે અહીંયા મહુવા તાલુકાનું, તો તમને છે ને કંઈક અહેસાસ થાય સાચી કે વાત અહીં કોઈ દેવી, કોઈ શક્તિ, એનો કોઈ સંસાર છે, અહીંયા શક્તિનો નિવાસ હોય એવું લાગે આપણને. અને હવે તો ભાઈ સિંહનું રહેઠાણ બની ગયું છે મારા મામાનું ગામ. હવે ત્યાં એશિયાટિક લાયન આવી ગયા છે, એટલે હવે તો કંઈક ઓર મજા આવે. યુગભાઈને લઈ જવા છે પછી. અને ત્યાં મોટા મોટા ડુંગરાઓ હમ અને ઝરણાઓ, નદીઓ બારેમાં હાલે, હા એવો આખો માહોલ જે નેચરલી હોય ને કુદરતી, હા એ કુદરતના ખોળે આપણને બહુ ગમે. એટલે અમે ત્યાં છે ને જાતા ને ત્યારે 2-4 દી અમને હાલવા ન દે, અને ઘોડાનું ચલણ હતું તઈ, બીજું કોઈ વાહન નહોતું તઈ. તો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો, પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.